નમસ્કાર, સમાચાર સાથે હું હિના। બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીએ નવા સુકાની કોણ। આજે ભાજપ પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાશે। આજે ભાજપ પ્રદેશ પ્રમુખ માટે એક જ ઉમેદવારી ફોર્મ ભરાશે તેવી વિગત મળી રહી છે। ભાજપ પ્રદેશ પરિષદના 292 માંથી 10 કાર્યકરો ટેકેદાર બનશે। જે તે ઉમેદવારની સાથે 10 ટેકેદારો પણ ફોર્મ ભરશે તેવી વિગતો મળી રહી છે। આપણે જણાવી દઈએ કે 4 ઓક્ટોબરે હાથ ધરાશે મતદાન અને મતગણતરી। નવા ચૂંટાનારા પ્રદેશ પ્રમુખ બિનહરીફ થવાના છે। પ્રદેશ પ્રમુખ માટે લેવાય છે ઓબીસી એસસી એસટી નામોની સેન્સ। આગામી 4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ। ભાજપ પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાવાના છે। ત્યારે સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, સ્વાભાવિક છે કે જ્યારે પ્રદેશ પ્રમુખ માટેની ચૂંટણી હોય ત્યારે અનેક અટકળો હોય, પરંતુ આપની પાસે લેટેસ્ટ માહિતી છે। કિંજલ, અનેક અટકળોની વચ્ચે એક વાત જે સામે આવી રહી છે એ આવી રહી છે કે જે પ્રદેશ પ્રમુખ છે આ વખતે તે મહદઅંશે ઓબીસી સમુદાયમાંથી હશે અને સૌરાષ્ટ્રમાંથી આ જે ચહેરો છે તેની પસંદગી કરવામાં આવશે એ પ્રકારની વાત છે તે આવી રહી છે। જો કે ચહેરો કોણ હશે તેનું સસ્પેન્સ આજ સાંજ સુધીમાં ક્લિયર થઈ શકે છે અને તેનું કારણ જો હું આપને કહું તો આ આખો જે આપ ચૂંટણી કાર્યક્રમ જોઈ રહ્યા છો કે જે ફોર્મ ભરાવાનો સમય છે એ 11 થી 2 વાગ્યા સુધીનો ફોર્મ ભરાવાનો સમય છે। ફોર્મ સ્વીકારવાની જે પ્રક્રિયા છે અને ત્યારબાદ 3 થી 4 નો જે સમય છે તે ફોર્મ ચકાસણી અને ત્યારબાદ 5 થી 5.5 ફોર્મ ખેંચવાનો સમય અને 10 થી 11 મતદાનનો સમય છે। આપ આ સાઈડ જુઓ તો જે મતદાન કોણ કરી શકે તો તે તમામ જે યાદી છે, તમામ જે ચહેરા જે લોકો છે તેના નામ અહીંયા મૂકવામાં આવ્યા છે। પરંતુ જે માહિતી અમને મળી રહી છે તે પ્રમાણે લગભગ એક જ ફોર્મ છે તે ભરાવાનું છે। તો એનો મતલબ એ છે કે જ્યારે એક ફોર્મ ભરાય છે ત્યારે ફોર્મ ચકાસણી એકમાત્ર જે પ્રક્રિયા છે તે રહે છે અને પછી જે ફોર્મ પરત ખેંચવાની વાત હોય કે મતદાન પ્રક્રિયા હોય તેનો છેદ ઉડી જાય છે। પાર્ટી તરફથી જે નામ હશે, જે નક્કી થઈ ગયું હશે તેને ટેલિફોનિક સૂચના છે તે આપવામાં આવશે। એટલે કે 3 વાગ્યા સુધીમાં ફોર્મ છે તે ભરાઈ જશે। હા, જો સસ્પેન્સ થોડુંક જો પાર્ટી તરફથી જે હંમેશા એક આદત રહી છે સસ્પેન્સ જો કાયમ રાખવું હોય તો કદાચ મલ્ટિપલ ફોર્મ છે તે ભરાઈ શકે છે અને ત્યારબાદ ફોર્મ પરત પણ લેવાઈ શકે છે અને સર્વાનુમતે કોઈ એક જે ચહેરો છે તેના પર પસંદગીનો કળશ છે તે ઢોળાઈ શકે છે। પરંતુ એ આખો જે કહી શકાય કે 11 થી 3 ની અંદર એ આખા જે ચહેરાઓ છે કે જેમણે ફોર્મ ભરવાનું છે, જે ટેકેદારો છે તે તમામ આવવાના છે। તો તેના કારણે એ પિક્ચર વધુ સ્પષ્ટ છે તે થઈ જશે। જેમ ગઈકાલે TV9 દ્વારા સૌથી પહેલાં ચલાવવામાં આવ્યું હતું કે ક્યારે ચૂંટણી થશે, ચૂંટણીની શું પ્રક્રિયા થશે અથવા તો આ વખતે ચૂંટણી પ્રક્રિયાનો આખી પ્રોસેસ છે તેને ફોલો કરવામાં આવશે। તો તે જ રીતે આજની જો વાત કરવામાં આવે તો આજે પણ એવું માનવામાં આવી રહ્યું છે કે જે સૌરાષ્ટ્રના ઓબીસી જે ચહેરા છે તેને પ્રાધાન્ય છે તે મળી શકે છે। હાલાકી 10 જેટલા જે નામો હતા તેમનો તેની સાથે તેના નામો પર ચર્ચા છે તે કરવામાં આવી હતી। એ ચાહે તેની અંદરથી જે 2 નામ હતા એ સરકારના મંત્રીઓ કે હર્ષ સંઘવીની વાત કરવામાં આવે કે જગદીશ પંચાલની વાત કરવામાં આવે તો બંને એક એવા નામ હતા કે જે સરકારમાં મંત્રી હતા અને આ નામની ચર્ચા થતી હતી અને તેની પાછળનું તેમનું જે કારણ હતું એ તેમના જે જાતિગત સમીકરણો હતા, તેમનો ઝોન હતો। તેની સાથે ઓબીસીની વાત કરવામાં આવે તો જો મયંક નાયકથી માંડી અને અનેક જે ચહેરાઓ છે તેની પણ ચર્ચા કરવામાં આવી। દેવસિંહ ચૌહાણના નામની પણ ચર્ચા કરવામાં આવી, પ્રદ્યુમન વાઝાના નામની પણ ચર્ચા કરવામાં આવી। તો અનેક જે નામ હતા એની ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ ચર્ચાઓને આજે અંત ચોક્કસ થશે કેમ કે આ વખતે ચૂંટણી પ્રક્રિયા જે રીતે ફોલો થવાની છે એટલે કે જે પણ આ વખતે પ્રદેશ પ્રમુખ બનવાના હશે ભાજપમાં તે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા આવશે અને તેના કારણે ખ્યાલ આવશે કે આખરે આ વખતે પસંદગીનો કળશ છે તે કોની પર ઢોળવામાં આવશે। બિલકુલ, આભાર કિંજલ તમામ વિગતો બદલ। તો આપને જણાવી દઈએ જે તે ઉમેદવારની સાથે 10 ટેકેદારો પણ ફોર્મ ભરવાના છે। 4 ઓક્ટોબરે હાથ ધરાશે મતદાન અને મતગણતરી।